હેલો મિત્રો, કેમ છો? તો સવારમાં 7:15 વાગ્યે છે અને મેં બોરડા આવી ગયો છું અને કમાટ મોરબી જે બસ આવે છે ને 5 વાગ્યે એમાં આવવાનો હતો, પણ બસવાળો હાથ ઊંચો કર્યો મેં પણ ઊભી રાખી નહીં બસ, એટલે પછી મારે સવારમાં ઠંડીમાં બાઇક લઈને આવવું પડ્યું બોરડા સુધી. અને વાંધો નહીં, અને ભાખામાં બસ મને મળી, પછી એને મેં બસ ઊભી રખાવી અને પછી આડે હાથ લીધો છે બરાબર. મારો તો દિવસ ખરાબ થયો એના લીધે, પણ એનો બી આખો દિવસ ખરાબ કરી નાખેલો છે મેં, બરાબર ને મિત્રો. બાઇક મૂકી આવ્યો છું બરોડા અને પછી બસમાં આવ્યો મેં, અને પછી હવે જાઉં છું મારે જ્યાં કામ છે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ઓકે. રિક્ષા એવરેજ કેટલું આપે? રિક્ષા લાવી હોય તો લાવી જ દેવાય. ના, પણ આશરે આમ આઈડિયા મુજબ તમારે આઈડિયા તમારો ફાયદો જ છે. એવું છે હશે એમ અમુક જોઈએ બસ એવું કે? હા ના, અમુક જણ કઈ 35-40 આપે એમ કહે છે, એટલે મેં કીધું એવરેજ નહીં, આપણે ધંધાથી જ મતલબ હોય. હા સીએનજીમાં તો બહુ સારું છે. અને હવે આવા નવા મોડેલ આવ્યા નહીં એટલે બહુ સારું છે. ફાયદો છે આમાં. હા બરાબર. જોઈએ બસ. હા, ચાલવી જોઈએ નહીં. ભાઈ આપણે ઊભી થઈ જાય મેળ ના આવે. હા ઘેર પડી જાય તો મેળ ના આવે. ફૂલો લાવ્યો છું, કોલેજનું કામ હતું એટલા માટે. તો ફૂલો લાવી ગયો છું બસમાં અને પછી રિક્ષામાં આવ્યો છું. ઓકે, તો આ છે રિવરફ્રન્ટ, અમદાવાદ રિવરફ્રન્ટ છે. અને પછી આવતા આવતા વિચાર્યું કે સારો વ્યૂ દેખાતો હતો તો વિડીયો લઈ લઉં એમ, તો વિડીયો લીધો છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને નવો હોય તો, ઓકે, અને શેર કરજો. મારો જૂનો ફોન હતો, કોમ્બો ખરાબ થઈ ગયો છે, તો અહીંયા ગીતા મંદિર આવી ગયો છું ડેપોમાં, તો પછી મેં કરી દઉં છું. કારણ કે ઘણા દિવસથી પડ્યો હતો ફોન, તો પછી વધારે પડ્યો રહે ને તો પછી બેટરી ફૂલી જવાના ચાન્સીસ છે થોડા, એટલે કરી લઉં છું. તો આ ભાઈ કરે છે, પૈસાની ડિસ્કસ કરી લીધી એમની સાથે મેં, કેટલા થશે એમ તે પતાવી દીધું, પછી નીકળી ગયો. ઓકે, તો આ ડેપોની બહારનો વ્યૂ છે. આવતો રહ્યો બરોડા, હવે જાઉં છું ઘરે, પણ થોડો નાસ્તો કરીને પછી જઈશ, કારણ કે ભૂખ લાગી છે બરાબર, એટલે થોડો નાસ્તો કરવું પડશે, પછી જવું પડશે. તો બાઇક મૂકેલી છે પાર્કિંગમાં, કારણ કે સવારે બાઇક લઈને આવેલો, એટલે તો બાઇક લઉં છું પછી નીકળું છું. ઓકે, કારણ કે પહોંચી સવારમાં 6 વાગ્યા, એટલે લગભગ 2 કલાકમાં ઘરે પહોંચી જશે, 8-8:30. ઓકે, તો મળી છે બન્યા રહો વિડીયોમાં. તો આ રહી આપણો ઘોડો, ચલો મેરી રાની એ તેરી ગે. ચલો, બાઇક લઈ લીધી, હવે ઘરે જઉં છું, પણ થોડો ઘણો નાસ્તો કરવો પડશે, કારણ કે ભૂખ્યો છું આખા દિવસનો એટલે. ઓકે, તો ચાલો વિડીયોમાં બની રહો. નાસ્તો કરવો પડશે. ડીમાર્ટ નજીક પાઉંભાજીની શોપ છે, ત્યાં સારી બનાવે છે, એટલે ત્યાં જ ખાઈશ. બન્યા રહો વિડીયોમાં. તો મમ્મી અને પિંકુ માટે મેં પછી આ મંગળ બજારમાંથી ભૂંગળા લઈ લીધા, કારણ કે ભાવે છે, મમ્મીને પણ અમને પિંકુને પણ ભાવે છે, એટલા માટે તો લઈ લીધા અને બેગમાં મૂકી દઉં છું. મોડ થઈ ગયું છે, થોડું લેટ થયું છે, પણ શું કરવાનું હવે, અંધારું તો પડશે જતાં, પણ લઈ લો એમ. ઊભો રહેતો ગયો. પછી પાઉંભાજી નાઇટમાં નીકળવાનું છે, એટલે મેં બસમાં લગી છે, કમ્પ્લીટ રેડી થઈ ગયું અને હવે જાઉં છું અને અહીંયાથી નીકળી જાઉં છું, એટલે હવે લગભગ 7 વાગે તો 8 વાગે પહોંચી જઈશ. ઓકે, તો મળી છે અને બન્યા રહો વિડીયોમાં. ઓકે, અને અહીંયા પાઉંભાજીનું જે પાછળ દેખાય ને ત્યાં પાઉંભાજી થાય છે. ઓ સીટ યાર, તો લેટ થાય છે, અને આ લોકો પણ યાર લેટ થાય છે, ને વચ્ચે પછી ટ્રેન આવી ગઈ. 15 મિનિટ ઊભો રહેવું પડ્યું મારે આના લીધે. ચલો વાંધો નહીં, જે થયું એ થોડું લેટ તો છું.